टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 4 માર્ચ 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ વદ એકમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની, જે સવારે 7:39 સુધી રહેશે. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર લાગુ પડશે. આજના યોગની વાત કરીએ તો ધૃતિ યોગ બની રહ્યો છે સવારે 8:52 સુધી. ત્યારબાદ શૂલ યોગ લાગુ પડશે. કરણની વાત કરીએ તો આજે કૌલવ કરણ બની રહ્યું છે. અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે તેના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરશું વનિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 વાગે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:42 થશે. આજે રાહુકાળ બપોરે 12:51 થી પ્રારંભ કરી બપોરે 2:20 સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:49 થી પ્રારંભ કરી 3:36 સુધી છે. આજે ગોધુલી વેલા સાંજે 6:42 થી પ્રારંભ કરી 7:06 સુધી રહેશે. આજે વસંતોત્સવ પ્રારંભ થઈ રહ્યો છે. વસંત ઋતુની આજે શરૂઆત થઈ રહી છે ઉત્સવોની. વસંતોત્સવ તો સાથે આજે આમ્ર કુસુમ પ્રાસન પણ કરવાનું હોય છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રના પ્રથમ ક્રમાંકની રાશિ બને છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે વ્યવસાયમાં આજે લાભના અવસરો મળતા જોવા મળી શકે. લાભની તકો આજે આવતી જોવા મળે એવા ગ્રહમાન છે. રાજનૈતિક ક્ષેત્રમાં તમારું સન્માન થઈ શકે, માન મોભો વધે એવા ગ્રહમાન છે. તમારો ખોવાયેલો સામાન આજે તમને પરત મળવાની સંભાવનાઓ બની રહી છે. તો સંબંધીઓ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે, કોઈ શુભ સમાચાર, કોઈ માંગલિક સમાચાર મળવાની સંભાવનાઓ છે. નોકરિયાત લોકોને આજે કામનું દબાણ રહેશે. તો સાથે આજનો દિવસ તમારા માટે મધ્યમતાથી યુક્ત છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે નારાયણ કવચનો પાઠ આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના દ્વિતીય એટલે બીજા ક્રમની રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે વિરોધીઓથી સાવચેત રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. નુકસાન તો નહીં કરી શકે,
પણ છતાંય સાવચેત રહેવું હિતાવહ છે. પ્રણય સંબંધોમાં તણાવ વધવાની સંભાવનાઓ છે. કોઈ વાતને લઈને મનમુટાવ થાય જે તણાવનું સ્વરૂપ લેશે. વિચારોમાં સાથી સાથે મતભેદ થઈ શકે. જીવન સાથી સાથે વૈચારિક મતભેદ થવાની સંભાવનાઓ આજે બની રહી છે. આજના દિવસે મન અશાંત છે, મનને શાંત રાખવા પ્રયાસ કરો, હિતાવ રહેશે. નાણાકીય કોઈ પણ નિર્ણય આજે લઈ શકો એના માટે ચર્ચા વિચારણા કરવી હિતાવ સાબિત થશે. બાકી શાંત મનથી જો કોઈ નિર્ણય લઈ શકો છો તો દિવસ ઉત્તમ રહેશે. ટૂંકમાં આપના માટે દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ સોનેરી સાબિત થશે. ઉપાય આજના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં પુષ્પની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક તણાવપૂર્ણ જોવા મળી શકે એવા ગ્રહમાન છે. કાર્યસ્થળ ઉપર ઘણા બધા પડકારોનો સામનો કરવો પડશે. ઓપ્ટિકલ્સ ઘણા બધા આવશે. વિઘ્નોનો આજે સામનો કરવો પડશે, ચેલેન્જીસ લેવી પડશે. માનસિક રીતે થોડાક પરેશાન રહી શકો, થોડા બેચેન થઈ શકો એવી ગ્રહ સ્થિતિ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. આજે ખાસ આરોગ્ય બાબતે સભાનતા રાખવાની જરૂર છે, ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પણ પ્રકારના રોકાણથી બચવું એ આપના માટે હિતકર છે. ઇન્વેસ્ટમેન્ટ આજે ન કરવું વધારે શુભ રહેશે. બાકી દિવસ તમારા માટે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે લીંબુ પીળો સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો? તો આજના દિવસે જન સેવા કરવી, લોકોની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથા ક્રમની રાશિ બની રહી છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે જીવન સાથી તરફથી પ્રેમ અને સહયોગ મળે એવા ગ્રહમાન છે. હૂંફ મળી શકે એવી સ્થિતિ છે. તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ વધતો જોવા મળી શકે. ધર્મ પ્રત્યે તમે લાલાયિત બની શકો, ધર્મ પ્રત્યે તમારી લાગણી વધે એવા ગ્રહમાન છે. ઘણા સમયથી જે તમારા કામ પેન્ડિંગ છે, અધૂરા છે, એ કામ આજે તમે હાથ ઉપર ધરીને પૂરું કરી શકો એવા ગ્રહ પ્રબળ બની રહ્યા છે. તમને તમારા અધિકારીઓનો સહયોગ મળશે, એટલે તમે તમારું જે પદ છે ને પદભાર અને આત્મવિશ્વાસ સાથે નિભાવી શકશો. તમારું કાર્ય સંપૂર્ણ આત્મવિશ્વાસથી કરી શકો એવા ગ્રહમાન છે. આજે આવકમાં વધારો થવાની સંભાવનાઓ છે. એકંદરે જો વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી. વિષ્ણુના મંત્રનો જાપ કરવો મંગલકારી નીવડશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પાંચમા ક્રમની રાશિ બને છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજના દિવસે તમારા સંબંધો સુધરે એવા ગ્રહમાન છે. જો પરિવાર સાથે સંબંધો મનમુટાવ થયો છે તો મનમુટાવ દૂર થશે. સંબંધોમાં સુધાર આવતો જોવા મળી શકે. તો જીવનસાથી તરફથી ખુશીઓનું વાતાવરણ બનશે. આજે જીવનસાથી તમારે મનને અનુરૂપ વર્તતા જોવા મળી શકે, એટલે ખુશી આનંદની સ્થિતિ બનતી જોવા મળશે. તમારું સામાજિક વર્તુળ પણ આજે વૃદ્ધિ પામે એવા ગ્રહમાન છે. નવા સંપર્કો વધશે જે ભવિષ્યમાં લાભ કરાવી શકે. એટલે એ રીતે પણ દિવસ તમારા માટે શુભતાથી યુક્ત બનશે, ઉમદા રહેશે. આજે તમારો પ્રેમ મજબૂત રહેશે, અકબંધ રહેશે. એકંદરે જો વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, લાભ કરતા છે. હવે ઉપાય આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ઘેરો લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે પક્ષીઓને મગનું દાન કરવું, ગાયોને લીલો ચારો પધરાવો લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ.
રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી બની રહ્યો છે. આપના માટે અપેક્ષા કરતાં વધુ નફો, વધુ લાભ આજે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. તો કાર્યમાં કોઈ મોટી સફળતા મળી જાય, થોડી મહેનતમાં વધુ લાભ મળે એવા ગ્રહમાન પણ સેવાઈ રહ્યા છે. તમારે તમારા કામમાં નવી ઊંચાઈઓ ઉપર પહોંચવાનું સ્વપ્ન સાકાર થતું જોવા મળી શકે. તમે કાર્યક્ષેત્રમાં ઊંચ પદને પ્રાપ્ત કરી શકો કે ઊંચી સફળતાને પ્રાપ્ત કરી શકો એવી ગ્રહ સ્થિતિ છે. આજે મન ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે. જેટલું નિયંત્રણ રાખશો એટલો દિન લાભ કરતા નીવડશે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ મોરપીંછ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે કન્યા પૂજન કરવું, નાની દીકરીઓની પૂજા કરવી, કલ્યાણકારી એનું સન્માન કરવું, ભેટ સોગાદ આપવી શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજનો દિવસ થોડી ચેલેન્જીસ વાળો છે, પડકારોથી ભરેલો છે. આજે મન મૂંઝવણ અને તણાવની સ્થિતિને પ્રાપ્ત કરે, મનમાં બેચેની રહ્યા કરે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. આજે કોઈ ઇમોશનલ બનીને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લેતા એ વાતનું ધ્યાન રાખવું. જો ઇમોશનલ થઈને કોઈ નિર્ણય લેશો તો નિશ્ચિત નુકસાન થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. એટલે આજે પ્રેક્ટિકલ બનીને કામ કરવાની જરૂર છે. સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવું આજે આવશ્યક છે. આરોગ્ય બાબતે જેટલી સભાનતા, જેટલી સાચવણી રાખશો, દિવસ એટલો જ તમારા માટે શુભ અને ઉમદા રહેશે. જીવનસાથી પાસે મન ખુલ્લું મૂકવું લાભ કરતા રહેશે. તો જીવનસાથી સાથે મતભેદની સ્થિતિ પણ બની શકે એવા પણ ગ્રહમાન છે. એટલે એકંદરે દિવસ તમારા માટે મિશ્ર પ્રતિતાકાત્મક બની રહ્યો છે, મિશ્ર ફળદાતા છે. ઉપાય, આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો આછો વાદળી રંગ તમારા માટે શુભ રહેશે. ઉપાય, આજના દિવસે વડીલોની સેવા કરવી, એમના આશીર્વાદ લેવા લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમાંકની આ રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે ઘણી પ્રકારની સમસ્યાઓ આવી શકે, ઓપ્ટિકલ આવી શકે એવા ગ્રહમાન છે. લક્ષ્ય સુધી પહોંચવામાં આજે કેટલાય અવરોધો આવી શકશે, પણ લક્ષ્ય સુધી પહોંચી શકાશે નિષ્ઠાથી કામ કરતા રહેશો તો. તમારા સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા રાખવી હિતાવ રહેશે. આજે ઉત્સાહથી કામ કરવું પડશે. જો કામ સમયસર પૂર્ણ કરવું હશે તો ઉત્સાહ, એનર્જી લગાવવી પડશે, એફર્ટ લગાવવા પડશે તો કામ સમયસર પૂર્ણ કરી શકાશે. વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે, ત્યારે લાભ મળી શકે. એટલે એકંદર દિવસ થોડો કઠિન છે. જો ઉપાય કરવામાં આવે તો લાભ અવશ્ય મળી શકે. આજે આપના માટે શુભ રંગ મરૂન જોવા મળે છે. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી રહેશે. ઉપાય, આજના દિવસે ભગવતી મહાકાલીની આરાધના અવશ્ય કરવી. નજીકમાં કાલી મંદિર હોય તો દર્શન અવશ્ય કરવા, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રના
9મા ક્રમની રાશિ બને છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે, મંગલકારી રહેવાનો છે. ખુશીઓ અને સમૃદ્ધિનો અનુભવ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. આજે તમારો આત્મવિશ્વાસ વધે એવા પણ ગ્રહમાન છે. સપના પૂરા કરવાના અવસર મળશે, તક મળશે, પણ યોગ્ય સમય યોગને તકને ઝડપી આપે પડશે. કરિયર માટે દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે. એકંદરે જો વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલકારી છે, લાભકર્તા છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પિસ્તા ગ્રીન. કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સાધુ સંતોની સેવા કરવી. હાથી ક્યાંક દર્શન દઈ દે તો એને કેળા અવશ્ય ખવડાવવા, લાભકારી નીવડશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ મિશ્રિત ફળદાતા છે. તમારા કાર્યમાં સફળ થઈ શકો એવા ગ્રહમાન છે. નિષ્ઠાથી કામ કરવું પડશે. આજે મિત્રો સાથે સમય પસાર કરી શકો એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. મિત્રો સાથે આનંદથી કામ કરી શકો, આનંદ સાથે આનંદ વિનોદમાં સમય પસાર કરી શકાશે. આકસ્મિક પરિસ્થિતિને કારણે ક્યાંક ધન ખર્ચના યોગો બનશે, એના માટે તૈયાર રહેવું પડશે. આજે વાહન પાછળ પણ ધન ખર્ચ થવાની સંભાવના છે. વાહનમાં કોઈ ફોલ્ટ આવી શકે છે. કોઈ પણ રીતે આજે વાહન પાછળ પણ ધન ખર્ચ કરવો પડે એવા ગ્રહમાન જોવા મળે છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે દિવસ મધ્યમ સ્થિતિનો છે. હવે વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાતો રંગ છે. કોઈ પણ રીતે રાતા રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય: આજના દિવસે દુર્ગા 32 નામ સ્તોત્રનો પાઠ કરો અથવા દુમ દુર્ગાયૈ નમઃ આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી બનશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મા ક્રમની રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે સંતાન પક્ષે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેવાનો છે. એટલે ખુશીયુક્ત આજનો દિવસ રહેશે. સંબંધીઓ તરફથી કેટલીક ભેટ, કેટલીક સોગાદ તમને મળી શકે એવા ગ્રહમાન છે. તો કાર્યક્ષેત્રમાં મહેનતનો પૂરેપૂરો લાભ મળશે. જેટલી મહેનત કરશો એ પ્રકારનો લાભ તમે અર્જિત કરી શકશો. તો વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. સરકારી ક્ષેત્રના કામમાં તમને સફળતા મળે એવી ગ્રહ સ્થિતિ છે. ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, લાભકર્તા છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે બદામી રંગ છે. ઉપાય: આજના દિવસે પક્ષીઓને ચણ અવશ્ય નાખવું કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે દિવસ શુભ અને લાભદાયક બની રહ્યો છે. કોઈ અધૂરી ઈચ્છાઓ હશે, ઘણા સમયથી દબાયેલી ઈચ્છાઓ છે, આજે પૂરી થતી જોવા મળી શકે. તમારું મન આજે ખુશીઓથી ભરાઈ જાય એવા ગ્રહમાન છે. આજે હિંમત અને આત્મવિશ્વાસથી તમે ભરપૂર જોવા મળી શકો. તમે આત્મવિશ્વાસ સાથે કોઈ પણ કાર્ય સહજતાથી કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલપ્રદ દિવસ બની રહ્યો છે. ઉર્જાન્વિત છે, આનંદિત દિવસ બની રહ્યો છે. વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય: આજના દિવસે અવશ્ય અન્નદાન કરવું. જે અન્નક્ષેત્રો છે ત્યાં દાન કરવું, અથવા તો કોઈ સાધુ સંત બ્રાહ્મણને સીધાનું દાન કરવું લાભકર્તા નીવડશે. જી, તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ
કેવો પસાર થવાનો છે? વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 4 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. એટલે રાહુ અને શનિનો આ યોગ બની રહ્યો છે. આજના દિવસે નીતિવત્તા સાથે કામ કરવું વધારે શુભ સાબિત થઈ છે. દિવસ અનુકૂળ છે, પણ સાવચેતી સાથે આરોગ્યની પર ધ્યાન આપવાની જરૂર રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના મહત્વની, તો આજે વસંતોત્સવ, વસંતનો ઉત્સવ આજે ઉજવવામાં આવી રહ્યો. આજે ફાગણ કૃષ્ણ પ્રતિપદાના દિવસે પિતૃઓને તૃપ્ત કરી કેસોડાના પુષ્પોથી રંગ ઉત્સવ કરવો, ભૂમિની વંદના કરવી, એવું શાસ્ત્રોમાં વર્ણિત છે. વંદિતાસી સુરેન્દ્રેણ બ્રહ્મણા શંકરણેન ચ અતસ્ત્વમ પાહિનો દેવી ભૂતે ભૂતિ પ્રદા ભવ. એટલે આજના દિવસે ભૂમિપૂજન કરવું, જમીનની જગ્યાની પિતૃઓને તર્પણ કરવું, પૂજન કરવું, દેવતાઓની આરાધના કરવી લાભ કરતા નીવડે છે. તો સાથે આજે આમ્ર કુસુમ મંજરી પ્રાસનનો પણ યોગ બની રહ્યો છે. આમ્ર એટલે આંબો, કુસુમ એટલે એનો મોર જે છે, મંજરી મોર, એનું આજે પ્રાસન કરવાનું છે. તો શાસ્ત્રમાં કહ્યું છે આંબાના મોરનું પ્રાસન કરવાનો મહિમા ફાગણ વદ એકમના દિવસે ખૂબ સવારે મહત્વનો છે. જેમ ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો મહત્વ છે, એવી જ રીતે ફાગણના પ્રતિપદા એટલે એકમના દિવસે આંબાના મોરને ચંદનની સાથે લસોટી થોડાક જળની સાથે પ્રાસન કરવામાં આવે તો કહેવાય છે વર્ષ પર્યંત આરોગ્ય સારું રહેતું હોય છે. આ ઉપરાંત વૈભવ અને લક્ષ્મી કૃપા પણ બની રહેતી હોય છે. અને તે સમયે વિશેષ મંત્રનો પાઠ પણ કયો છે, નોંધી રાખીએ. આ મંત્ર ચૈતાગ્ર્યમ વસંતસ્ય મકંદમ કુસુમમ તવ સચંદનમ બિબામ્યમ સર્વકામાર્થ સિદ્ધયે. અને આજનો આ મહામંત્ર જેનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે એ છે ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રી કૃષ્ણાય ગોપિંદાય ગોપીજન વલ્લભાય શ્રીમ શ્રીમ શ્રીમ. તો આ મંત્રનો જાપ આજે એક માળા મંત્ર જાપ કરશો તો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. આપનો દિવસ મંગલકારી સાબિત થશે. આપનો દિવસ મંગલમય બની રહે એ જ અભ્યર્થના. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.